હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે જે મીઠાઈ તમે જોઈ રહ્યા છો એ મીઠાઈ છે ફક્ત ઝંઝટ વગર, એ પણ આપણે ગેસ ચાલુ કર્યા વગર આજે બનાવીશું। અને આ મીઠાઈ તમે બજારમાં મળતી મોંઘી એવી આજે આપણે ફક્ત ઘરમાં જ બહુ જ ઓછા ખર્ચમાંથી બનાવી શકશું। અને આને બનાવવી ખૂબ જ આસાન છે, તો ચાલો બનાવીએ, જોતા જ રહેજો। અને આજે આપણે જે મીઠાઈ બનાવવાના છે કે ગોળ છે કે ખાંડ વગર, અને એ પણ એકદમ સ્વીટ અને મીઠી। તો અહીંયા લીધી છે આપણે સાકર લીધી છે, અને સાકર આપણને શરીરમાં ખૂબ ઠંડક આપે છે, અને તાસીરે સાકર ઠંડી હોય છે અને કોઈ પણ નુકસાન નહીં, એના માટે અહીંયા 4-5 આપણે એલચી લઈ લીધી છે। અને સાથે અહીંયા લઈ લીધા છે થોડા ડ્રાયફ્રૂટ લઈ લીધા છે। તમારે ડ્રાયફ્રૂટ ન જ ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ એનાથી એટલી બધો સ્મેલ આવે છે અને ખુશ્બુ આવે છે। તો ચાલો હવે આને આપણે પીસી લેવાના છે। તો અહીંયા મેં આપણે મિક્સર જારમાં અંદર સાકર અને ઇલાયચી પીસી લીધા છે, પણ એટલો પીસતા તો એટલી બધી સ્મેલ આવે છે ને કે વાત ના પૂછો। તો બનશે તો કેટલી સરસ સ્મેલ આવશે। તો હવે આપણે આ પાવડર જે છે ને એક મોટા વાસણમાં લઈ લેવાનું છે, અને અહીંયા આપણે જોઈ શકો છો એકદમ ઝીણી એવી પીસી લીધી છે કે નથી ચાળવાની જરૂર। તો ચાલો હવે હું તમને મેઇન ઇન્ગ્રેડિયન્ટ બતાવી દઉં છું। તો અહીંયા મેં લીધા છે ચણા લીધા છે અને દાળિયા લીધા છે, અને આ ચણા અને દાળિયા આપણે બંનેનું આજે બનાવવાના છે ફક્ત એ 1000 રૂપિયા કિલો મળતી આ મીઠાઈ, અને એ પણ આપણે ઘરમાં અને ગેસ ચાલુ કર્યા વગર અને ઝંઝટ વગર। તો અહીંયા દાળિયા અને ચણા બંને એક સરખા બાઉલમાં ભરીને લઈ લીધા છે, અને આ માપ છે, હું તમને માપ જે બતાવું છું એ માપથી તમે ફોલો કરતા રહેજો। તો ચાલો આને પણ હવે આપણે પાવડર એવો પીસી લેવાનો છે। તો મેં એટલું બધું ઝીણું પીસી લીધું છે ને કે આને હવે તમારે ચાળવાની જરૂર નથી। તમે જોઈ શકો છો એકદમ પાવડર સરસ એવો પીસાઈ ગયો છે, અને થોડો દરદરો રહેશે ને તો પણ સરસ, વાંધો નહીં। જો આ રીતે તમારે એને પીસી લેવું જોઈએ। તો ચાલો હવે એ પણ આપણે સાકરની અંદર ઉમેરી દીધું છે, અને આ સાકરમાં ઉમેરવાથી આપણે એને આ બધા બાઉલનું આપણે હું તમને મેં માપ બતાવ્યું છે। આપણે એક સાકર એક બાઉલ હોય અને 2 બાઉલ આપણે ચણા લેવાના છે, અને સાથે 1 બાઉલ મેં અહીંયા કોપરાનું છીણ લઈ લીધું છે। તો આપણે જે ડેસિકેટેડ કોકોનટ આવે છે એ પાવડર લઈ લીધો છે, અને તમારી પાસે જો મોટું નારિયેળ પડ્યું હોય કાચલો, તો એને તમે મિક્સર જારની અંદર પીસી શકો છો, પણ વગર નારિયેળે પણ નારિયેળથી એટલું બધું ખુશ્બુ આવે છે અને ખાવાનો ટેસ્ટ પણ। અને આ મીઠાઈ તમે જો બનાવશો ને બિલકુલ તમારે ગેસ ચાલુ કર્યા વગર અને બિલકુલ ગેસની ઝંઝટ વગર તમે ફક્ત 10 જ મિનિટની અંદર આ તમે બનાવી શકશો। તો ચાલો પાવડર પણ સારો એટલો બધો મિક્સ કરી દીધો છે, અને ઇલાયચીની તો એટલી સરસ ખુશ્બુ આવે છે ને કે બનતા જ આપણે એવું લાગે છે કે આ પાવડર આપણે બનાવી જ નથી મીઠાઈ। તો ચાલો હવે આપણે દાળિયા અને સાકરની અંદર મિક્સ કરી દીધું। આ પાવડરનું પ્રીમિક્સ તમે આને સ્ટોર પણ કરી શકો છો, અને ગમે ત્યારે તમે બનાવી શકો। તો ચાલો હવે આપણે અહીંયા લઈ લઈશું દૂધ લઈ લઈશું। તો આપણે જે બનાવવાના છે બિલકુલ માવાનો અને આપણે મિલ્ક પાવડર વગર, એ પણ ઝંઝટ વગર, અને આપણે ગોળ ખાંડને ઉપયોગ વગર। તો ચાલો હવે આપણે આ જે દૂધ લીધું છે 1 બાઉલ, એને આપણે થોડું ઉમેરતા જઈશું, અને આ રીતે હાથથી આપણે એને મિક્સ કરતા જઈશું, અને આપણે બિલકુલ આપણે ઘી કે તેલ વગર અને એ પણ આપણે બનાવીશું। તો થોડું દૂધ આપણે ઉમેરતા જવાનું છે, અને આ રીતે તમે, અને બહુ એકસાથે દૂધ નથી ઉમેરી દેવાનું। તો શું છે કે દૂધ વધારે ઉમેરી દેશો ને તો ઢીલું પડી જાય, પણ જો ઢીલું થોડું લૂસ એવું પડી જતું હોય તો તમારે થોડું નારિયેળ પાવડર વધારે ઉમેરી દેવો। અને હવે આપણે આ રીતે એને હલકા હાથે આપણે મિક્સ કરતું જવાનું છે, બહુ એકદમ મસળવાનું પણ નથી, અને ફક્ત એને મિક્સ જ કરવાનું છે। જે રીતે આપણે મોવણ આપતા હોય ને એ રીતે આ રીતે એને થોડું દૂધ ઉમેરતા જવાનું છે। દૂધ એકસાથે નથી ઉમેરી દેવાનું, જરૂર પડતું જાય ને એમ તમારે દૂધ લઈ લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એનું ટેક્સચર થવું જોઈએ। હું તમને જે રીતે બતાવું છું અને મેં તમને માપ બતાવ્યું છે જોઈ શકો છો, એમાંથી પણ હવે આપણે આટલું દૂધ બચેલું છે। તો મેં જે વાટકી ભરીને બાઉલ ભરીને આપણે સાકર લીધી હતી, અને એટલો જ ભરીને મેં 2 વાટકા આપણે જે ચણાના લઈ લીધા હતા, અને 1 બાઉલ ભરીને દૂધ લીધું છે। તો તમે જોઈ શકો છો આ ટેક્સચર રહેવું જોઈએ, આ રીતનું, બહુ નહીં કઠણ નહીં કે બહુ ઢીલું નહીં, અને આ રીતે। તો આના હું તમને 2 ટાઈપની તમને બનાવીને બતાવું છું, તમે એ રીતે તમે બનાવી શકો। તમે લાડુ પણ બનાવી શકો છો, અને તમે આ રીતે એના પેંડા પણ તમે બનાવી શકો છો, કોઈ પણ રીતે। તો ચાલો હું તમને આજે જે બતાવું છું એકદમ ઇઝી રીતે આ રીતે તમે પેંડા પણ એના બનાવીને ખાઈ શકો છો, અને આને સ્ટોર પણ કરી શકો છો, અને 1 કે 2 મહિના સુધી બગડતું નથી, અને ખાવામાં પણ। તો ચાલો મેં આ એક પાટલું લઈ લીધું છે, અને હવે જે આપણે આ મિશ્રણ લઈ લીધું છે એને આ રીતે હું એને એક લાંબી પટ્ટી બનાવી દઈશું, આ રીતે જોઈ શકો છો। અને આને
કે ફ્રીજની અંદર મૂકવાની પણ જરૂર નથી અને આ રીતે આપણે એનો બનવું જોઈએ. તો જોઈ શકો છો મેં આ રીતે પટ્ટી બનાવી લીધી છે એક સરખી અને આ રીતે સરસ રીતે થવી જોઈએ. અને તમારે જે મેં બતાવ્યું તમને લાડુ બનાવવા હોય, તમારે થાળીની અંદર પાથરવું હોય તો પણ તમે અંદર એને પાથરી શકો છો અને એને પીસીસ કરી શકો છો. તો અહીંયા મેં થોડા ડ્રાયફ્રૂટ લીધા છે અને આ રીતે આપણે ઉપર, અને જો તમારે ફૂડ્સ કલર અંદર ઉમેરવું હોય તો પણ તમે પણ ફૂડ્સ કલર અત્યારે નથી એટલે તમારે યલો ફૂડ્સ કલર ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો. અને દેખાવમાં એટલો પણ જેટલો કલર કરતાં દેખાવમાં છે એટલો ખાવામાં પણ એટલી બધી ટેસ્ટી છે ને કે તમે આની સાથે તમે બહારની મીઠાઈ, પેંડા, બરફી પણ તમે ભૂલી જાઓ એટલો ટેસ્ટી લાગે છે. અને ખાવામાં તો ખૂબ જ આપણે એલચી છે, ડ્રાયફ્રૂટ છે, એલચીનો તો સ્મેલ જ ખુશ્બુ જ બહુ. જો તમને એલચી પસંદ હોય તો તમે એલચી ઉમેરી શકો છો, પણ વગર એલચી એ પણ તમે બનાવીશ, પણ એલચી ઉમેરવાથી તો એટલું ટેસ્ટી લાગે છે ને. તો હવે મેં ચાકુ લઈને આ રીતે એના પીસીસ કરી લીધા છે, જોઈ શકો છો. એની જાડી પણ તમે જોઈ શકો છો, હું તમને તોડીને બતાવું તો છે ને મિત્રો એકદમ જ સરસ સોફ્ટ અને ખાવામાં તો એટલું ટેસ્ટી છે ને કે તમે વાત જ ના પૂછો. અને એ પણ પાછી આપણે સાકર ઉમેરેલી છે. સાકર તો તમને ખબર જ છે કે તાસીરે એટલી ઠંડક હોય છે. અને એ બી પાછા ચણા બી તમને ખબર હોય છે કે આપણે જે હાથ પગમાં દુખાવા, શરીરના દુખાવામાં રાહત આપે છે. અને ખાંડ આપણને તાસીરે ઠંડક આપે છે એટલે આપણે નુકસાન નથી. તો છે ને મિત્રો, તો બનાવજો.